વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસેની ઘટના કે જ્યાં દશા લાડ ભવન સામે ફર્નિચરની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે અને ફર્નિચરની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફર્નિચર સહિત તમામ માલ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો છે। ત્યારે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જોકે ઘટના સ્થળની બાજુમાં હોસ્ટેલ પણ ખાલી કરવામાં આવી છે। तो महत्वना समाचार वडोदराथी के ज्યાં वडोदरा शहरना सरदार एस्टेट पासेनी आ घटना है, ज्યાં आग लागवानी घटना बनी है। दशा लाड भवन सामे फर्निचरनी दुकाનમાં आग लागवानी घटना बनी हती। आग लागता आगे विकराल स्वरूप धारण कर्યું અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા હતા। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ત્યારે દશાલાડ ભવનની પાસે फर्निचरनी जो दुकान है तेमां आग लागवानी घटना बनी हती, ज्यां फर्निचरनी दुकानमां आग लागता अफरातफरीनो माहोल सर्जायो हतो। फर्निचर सहित तमाम माल सामान है बळीने खाक थई गयो हतो। जो के सदनसीबे आ दुर्घटनामां कोई जानहानि थई नथी, ज्यां घटना स्थळनी बाजुमां होस्टेलने पण खाली करावाई। तात्कालिक लगन पाछळ लगन છે અમારે ત્યાંથી અમે આયા અહીંયા 4 વાગે બરાબર 4 વાગે એટલે અમે તાત્કાલિક દોડતા આયા। મારો બાબો અંદર હતો। કોઈને ઈજા કે નુકસાન થયું છે? ના, કશું જ નહીં। શેની દુકાન હતી, શું થયું? કઈ નહીં। નુકસાન કેટલું છે? નુકસાન હવે અમે કહીએ કે નુકસાન તો લાખો રૂપિયાનું એટલે 10 લાખ જેટલું કરો તો ઓછું કહેવાય। કે ધંધો પાકું બધું કરેલું, મોટા સાધનો બધું જ फर्निचर दुकान ओपन कराई। मैं आ दुकान थी आ दुकान हर की शिफ्ट कराई तो तरत आવું થયું। ખ્યાલ નહીં, અમને હમણાં ફોન આવ્યો